દિવસથી દરિયામાં કેમિકલ આવ્યું એટલે મતલબમાં ઓઇલ કાળું ભમર 3 દિવસથી આવ્યું છે, બહુ આવ્યું છે. અમારે હાવ ઝાડ બધી કાળી ભમર થઈ ગઈ. આમ કાંઈ અડી તો એટલું બધું કેમિકલ જ વાળું સાંભળીમાં બધું અડી જાય, કાળું ભમર થઈ જાય અને અમારે ઝાડની બહુ નુકસાની છે. એ જગ્યાએ માછલા અમને નહીં મળતા. જુઓ 1000 રૂપિયાનું અમે લાવી ઘરમાં રોટી કરવા માટે, એને બદલે અત્યારે 100-150 રૂપિયાનું શાક થાય એટલું જ આવે. ને એની વિશે પક્ષી પણ એને માછલા ખાવા જાય, ઝાડવાળે એડા જાય, એની પાખું સોટી જાય ઓઇલવાળી, એટલે કાળા ભમરથી નહીં ઉડી નથી શકતા. ઉડી એકે નહીં, દરિયો ભરાય એટલે ઉડી એકે નહીં, એટલી બધી મરી જવાના છે. કેટલા બિન પક્ષી અમને બધા ઓછા પડી ગયા. આમ દેખાતું જ નથી એટલું. 3 કિલોમીટર અંદર જાવ ન્યાય છે, એથી આગળ છે બધે. આખા તમામ એટલા બધા ઇલાકામાં બધે ફેલાઈ ગયેલું છે ઓઇલ. અમારે પહેલાં શાક વધારે આવતું, અત્યારે આ તેલને કેમિકલના હિસાબે માલ અત્યારે હાવ વયો ગયો. આ બધું ઓઇલ હતી નીચે ઉતરતું થાય એટલે અમારે બધી નુકસાની આવ્યા કરે. આ બંધણો અમારે બધા હાવ કાળા ભમરે થઈ ગયા બંધણેથી. નીચે તો આમાં કાંઠે ઉતરવું હોય, આ બધું લાધી જોઈએ કાંઠે ઉતરવું નિશાન, એટલે એ બધું મોટો દબાણ આવે એટલે પાછું નીકળતું થાય. પછી મારી આમાં ખાલી પોણા ભાગના તે અમારે દરિયાનો ધંધો કરે, પા ભાગના ખેતીનો ધંધો કરે, પોણા ભાગનો અમારે બધાને દરિયાનો જ ધંધો. ખૂબ જ ગંભીર પરિસ્થિતિમાં છે અને આવનારા 3-4 મહિના એમના માછીમારી ઉદ્યોગ ઉપર ખૂબ માઠી અસર પડવાની છે, એ પણ ફાઇનલ છે. એક વ્યક્તિને અત્યારે 50,000થી લઈ 5 લાખ સુધીની નુકસાની આ લોકો ભોગવી રહ્યા છે. અહીંયા મામલતદારશ્રીને, પ્રાંત અધિકારીશ્રીને આ જાણકારી આપી છતાં પણ હજી કોઈએ નક્કર પગલાં લીધા હોય એવું જણાતું નથી. એ જીપીસીબીની માથે, કોસ્ટગાર્ડની માથે જ ડિપેન્ડ છે. એ લોકોની પણ જવાબદારી બને છે. આ લોકોને કંઈક વળતર મળવું જોઈએ. સરકારે આમાં કંઈક નિર્ણય કરવો જોઈએ. મામલતદારશ્રીને, કલેક્ટરશ્રીને જાણ કરવી જોઈએ અને એમને કહેવું જોઈએ સ્થળ